રામ રામ ડાયરાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને જો મને ખેડૂત મિત્ર ઘણા એવા ફોન કરે છે કે વિપુલભાઈ ક્યુ ખાતર વાવું। તો ખાતરમાં તો જો તમને કહું અટાણે એનપી ડીએપી અને આપણે જે આઈડીનો ખોર કે આઈડીનો ખોર આવે ઘણા ખેડૂત મિત્રોને એવી ફરિયાદ આવે કે વિપુલભાઈ એકબીજા ખાતર કે ઓગરે છે અટાણે ભેજના કારણે। પણ જો કોઈ આઈડીનો ખોર વાવતા હોય, લીમડાનો ખોર વાવતા હોય તો આપણે એનપી કે ડીએપી ભેગો ભેરવી તો એ ઓગરતો નથી। ભેગું તમે ફાડા સલ્ફર નાખો તો એ હોતન ઓગરતું નથી, એટલે આયલું જાય। અને હંમેશના માટે જે તમે આઈડીનો ખોર લ્યો તે આપણે લીમડાનો ખોર લ્યો તો એને ઝીણો લેવાનો। એનું કારણ એ છે કે તમે મોટો બહુ ખોળ લેવો ને તો પછી ઓયણીમાં હાલશે નહીં, એટલે એના માટે હંમેશના માટે ઝીણો જ લેવો। અને જો આજે આપણે આવ્યા હતા સાગરભાઈ ન્યા, આજે સવારમાં આપણે રામજી આકા ન્યા પારા બાંધ્યા, આપણા કાકા ન્યા બાંધ્યા। હવે સાગરભાઈ ન્યા અટાણે આવ્યા છીએ આપણે, અટાણે સમય થઈ ગયો છે 7:30 થઈ ગયા છે। અને ખાતર ઘટ્યું હોય, દર્શનભાઈ ગયા છે ખાતરની ઠેલી લેવા। આપણે જ્યાં ટ્રેક્ટર હાલતું હતું પારા બાંધવાનું કામકાજ અટાણે ચાલુ છે સાગરભાઈનામાં। જે આ રીતના પારા બાંધીએ આપણે પથરીને જારીએ, એટલે આગળ તમને વિડીયો હોતને બતાવીશ કે આપણે એનપી આગળ તમને વિડીયો હોતને બતાવીશ કે આપણે જો એનપી આરે ખોળ ઓગરે છે કે નહીં। આપણે એનપી આરે ફાડા સલ્ફર હોતન નાખ્યું હતું મારા કાકાની ત્યાં, એની તમને એક નાની એવી ક્લિપ બતાવીશ, તમે જોઈ લેજો। એટલે ઘણા ખેડૂત મિત્ર એમ જ કહેતા હતા કે અમારે ઓગરીની કે લોંધ જ થઈ જાય ભેરવી, એટલે એનપી ડીએપી આરે નથી વાંધો આવતો। બીજા જે આપણે ખાતર આવે છે એની આરે જરીક લોચા થાય, આપણે બીજા ખાતરના નામ નથી દેતા, એટલે એની આરે જરીક લોચો થાય એ ઓગરે, એના કારણે ચક્કરમાંથી જાતું નથી, ચક્કરમાં ચોઈટું રહે। એ તમને આગળ બતાવીશ। જે આપણે એમાં નાખ્યું હતું એનપી અને આઈડીનો ખોર અને ફાડા સલ્ફર, એ તમને આગળ વિડીયોમાં ક્લિપ બતાવીશ। અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આઈડીનો ખોર આ 1232 હોળ અને આ છે ફાડા સલ્ફર। પારા બાંધવાનું કામકાજ ચાલુ છે, હજી જાય એટલા પારા બંધાણા અને જાય ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે। ખાતરમાં મમરી છે, એનપી 1232 હોળ અને ઉરિયા ખાતર। શું લેવા તું આવ્યો હે? ખાતર વાવો એલા ખાધું નથી હે? ખાતર વિના આવ્યો હે? જવું હે કા?